આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા નાયબ કલેક્ટરને દીકરીઓ પર થતા શોષણ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષની દીકરી પર થયેલ અત્યાચાર બાબતે ફાંસીની સજા આપવાની માંગ કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધી એક આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે। તેમાં તેમણે જણાવ્યું કે દેશના તમામ રાજ્યોમાં બેન દીકરીઓનું શારીરિક શોષણ થઈ રહ્યું છે અને ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બનતી આવી છે તથા આદિવાસી સમાજની બેન દીકરીઓ પર વધુ પ્રમાણમાં ઘટનાઓ બની રહી છે। તેમણે એક ઘટનાને તાકતા જણાવ્યું કે તારીખ 19/9/2024 રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી 6 વર્ષની દીકરી પર જે ઘટના બની છે તેમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલના આચાર્ય દ્વારા તેની કારમાં નાબાલિગ બાળકીને પોતાની હવસ સંતોષવા માટે જે તે જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી બાળકીને દમ ઘૂંટી મોતના ઘાટ ઉતારી લાશને ફેંકી દેવામાં આવી છે। દેશ માટે આ ઘટના કલંકરૂપ ગણાય છે, માટે આવા નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેમની મિલકતને પણ ટાંચમાં લઈ ન્યાયના દાખલાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકતો ન કરે તેનો દાખલો બેસાડવામાં આવે તેવી આદિવાસી સમાજ તેમજ ભારત દેશના લોકો વતી તેમણે માંગ કરી હતી। આજ રોજ હમણાં જ હાલમાં 2-3 દિવસ પહેલાં જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી બાળકીને ત્યાંના જ પ્રિન્સિપાલ દ્વારા જે દુષ્કર્મ કરવાના ઈરાદે ગળું દબાવીને હત્યા કરી નાખી છે। એ પ્રિન્સિપાલ કે જે વીએચપી અને ભાજપનો કાર્યકર છે કે જેને આજે આખા ગુજરાતને અને શિક્ષણ શાળાને કલંકિત કર્યું છે, એના વિરોધમાં અમે આજરોજ રાજ્યપાલશ્રીને પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમે આ ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે એનસીઆરબીના રેકોર્ડ મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડા છે એ પ્રમાણે દરરોજ ગુજરાતમાં 5 થી 6 મહિલા આનો શિકાર બને છે। આખા વર્ષમાં 6 થી 7 હજાર મહિલાઓના શોષણના કેસો થાય છે પોલીસ સ્ટેશનમાં અને દર 3 વર્ષ સુધીમાં 6954 જેટલા બળાત્કાર થયા છે। અને એમાં નવાઈની વાત એ છે કે મોસ્ટ ઓફલી બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો વધારે છે। તો શું આ સરકાર જે ભાજપની સરકાર છે એ આવા લોકોને છૂટો દોર આપી દીધો છે કે ગુજરાતની દીકરીઓને મારી નાખે, રેપ કરે? આજે બેટી બચાવો બેટી પઢાઓનું જે અભિયાન ચાલી રહ્યું છે તો એમાં બેટી બચાવવાના અને પઢાવવાની જગ્યાએ જે બેટી ભણવા જાય છે એને જ આ લોકો મારી નાખી રહ્યા છે। તો કેવી રીતના ગુજરાતની આ દીકરી ભણશે? તો અમે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એને પણ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા હત્યારાને ફાંસી આપો અને જે પણ કંઈક આની પાછળ જવાબદાર લોકો છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ। જો આ પ્રમાણે ચાલી રહ્યું તો આવનાર દિવસોમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નહીં રહે। આજે બહુ ચિંતાનો વિષય છે। એનસીઆરબીના આંકડા કહે છે કે છેલ્લા 4 થી 5 વર્ષમાં 40,000થી પણ વધુ મહિલાઓ આનો શિકાર બની છે અને એમાં 195 જેટલા આરોપીઓ તો હજુ ફરાર છે જે પકડાયા નથી। તો આજે જે ગૃહમંત્રી અને જે મુખ્યમંત્રી જે આ લોકો ગુજરાતના વિકાસની વાતો કરે છે, ગુજરાત સુરક્ષિત હોવાનો દાવો કરે છે તો આ બધા જે દાવા છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે, જે ખરેખર એક ચિંતાજનક વિષય છે। તો આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે ગોવિંદ નટ જે આચાર્ય છે દાહોદમાં જે આ ઘટના જેને કરી છે એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત મિત્રો। ત્યારે જે દાહોદમાં જે નિંદનીય ઘટના બની છે, ઘણી દુઃખદ ઘટના છે। અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે ઝઘડિયા પ્રાંત અધિકારી શ્રી મારફતે ગૃહમંત્રીશ્રીને અને તંત્રને જાણ કરવા માગીએ છીએ કે અમારા ગુજરાતમાં જ્યારે સ્કૂલોમાં અમારા બાળકો જ સુરક્ષિત નથી, ટીચરો પણ સુરક્ષિત નથી, તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। અમારી આ આવેદનપત્ર દ્વારા માત્ર એટલી ને એટલી જ માંગ છે કે સ્કૂલોમાં જીઆરડી ગ્રામ રક્ષક દળોની નિમણૂક કરવામાં આવે છે, એક મહિલા હોય અને એક પુરુષ ઉમેદવાર, બંનેની નિમણૂક કરવામાં આવે જેથી બાળકો પણ સુરક્ષિત રહે અને શિક્ષકો પણ પોતાને સલામતી અનુભવી રહે અને આ જે ઘટના બની છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।